શ્રીનાથજીના મંદિરમાં ઠાકોરજીને સાચા સોના ચાંદી અને હીરા મોતીના અતિ કિંમતી આભૂષણોથી શણગારવામાં આવતા હતા. એક રાત્રે એક ચોરની નજર આ અલંકારો ઉપર પડી અને તેણે મંદિર ખાલી થતાં જ ચોરી કરવાનો મનસૂબો ઘડ્યો. મંદિરમાં કોઈ સુરક્ષા ન હોવાથી તે સરળતાથી અંદર પ્રવેશ્યો અને ઠાકોરજીએ ધારણ કરેલા પગની પાયલ, હાથના કંગન અને અન્ય આભૂષણો ધીમે ધીમે ઉતારવા લાગ્યો. મુગટ ઉપર જડેલું વિશેષ હીરાનું શણગાર ખૂબ જ ઊંચાઈ ઉપર હતું. તેને પ્રાપ્ત કરવા માટે ચોરે બીજું કંઈ પણ વિચાર્યા વિના ભગવાનની મૂર્તિ ઉપર પગ મૂક્યો અને ઉપર ચડી ગયો. જેવો તે આભૂષણ ઉતારવા લાગ્યો કે તરત જ તેણે મોટેથી હસવાનો અવાજ સાંભળ્યો. આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ સ્વયં ઠાકોરજીનો હતો. આ જોઈને ડરી ગયેલા ચોરે પૂછ્યું, પ્રભુ આપ કેમ હસો છો? ત્યારે શ્રીનાથજી ભગવાને જવાબ આપ્યો, વત્સ, હું તો તારી ભક્તિ ઉપર હસી રહ્યો છું. આજ સુધી અનેક ભક્તોએ મને અન્નકૂટ, જુદા જુદા ભોગ, વસ્ત્રો અને ફૂલો જ અર્પણ કર્યા છે, પણ તું તો સાચો અને ઉત્તમ ભક્ત છો. તે તો પોતાનું આખું શરીર મારા ઉપર ચડાવી દીધું છે. મેં તારા જેવો સમર્પિત ભક્ત આજ સુધી જોયો નથી. ઠાકોરજીના આ દયાળુ શબ્દો સાંભળીને ચોર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેને સમજાયું કે ભગવાન તેના ચોરી કરવાના અધમ ઈરાદાને પણ સર્વોત્તમ આત્મસમર્પણ માની રહ્યા છે. પ્રભુની આ નિરપેક્ષ કરુણાએ તેને પળવારમાં બદલી નાખ્યો. તેણે તાત્કાલિક ચોરી કરેલા તમામ આભૂષણો પાછા મૂકી દીધા અને બીજા જ દિવસથી તે એક નિષ્ઠાવાન ભક્ત બની ગયો. પ્રભુ પાસે આત્મસમર્પણનો ભાવ સર્વશ્રેષ્ઠ છે. જો ચોરી જેવા અધમ કાર્યમાં પણ ઠાકોરજી કરુણા જોઈ શકે તો આપણા નાનામાં નાના સત્કર્મમાં પણ તેમની દયા અવશ્ય વરસતી હશે. પ્રભુની દ્રષ્ટિમાં દરેક જીવ કલ્યાણનો અધિકારી છે. બસ હૃદયમાં પશ્ચાતાપ અને શુદ્ધ ભાવ હોવો જોઈએ. હરે કૃષ્ણ.